તો બીજી તરફ વડોદરાના કરજણનગર તેમજ તાલુકા ભાજપા દ્વારા વિરોધ કરવામાં આવ્યો। ભાજપા દ્વારા નેશનલ હેરાલ્ડ કેસને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે। નેશનલ હેરાલ્ડ કેસના દોષીઓને કડક સજાની માંગ સાથે ભાજપા કાર્યકરોએ રાહુલ ગાંધીના પુતળાનું દહન કરી સૂત્રોચ્ચાર કર્યા હતા। નેશનલ હેરાલ્ડ કેસની અંદર ગાંધી પરિવાર દ્વારા જે 5000 કરોડનો ઘપલો કરવામાં આવ્યો છે તેના વિરોધની અંદર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા અને ભારતીય જનતા પાર્ટી કરજણ શહેર અને તાલુકા દ્વારા રાહુલ ગાંધી અને ગાંધી પરિવારનો પુતળા દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો। અમારી એક માંગ છે કે જે પરિવાર દ્વારા 5000 કરોડનો ઘપલો કરવામાં આવ્યો છે તે ભારતના શ્રમિકોનો, મજદૂરોનો, મધ્યમ વર્ગનો પૈસો છે એ લોકોને પાછો મળે અને જે લોકોએ ઘપલો કર્યો છે તે લોકોને સખતમાં સખત સજા થાય। અત્યારે જામીન ઉપર બહાર બિંદાસ ફરી રહ્યા છે તેમને ફરી પાછા સજા થાય એવી માંગ સાથે અમે ભારતીય જનતા પાર્ટી કરજણ શહેર અને નગર દ્વારા માંગ કરીએ છીએ। આ તમામ આરોપીઓને સખતમાં સખત કડક સજા થાય એવી અમારી માંગ છે।